સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। સુરતના કામરેજમાં પ્રેમી અને પ્રેમિકા બંને વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલા પ્રેમીએ બિલ્ડિંગના 5મા માળેથી ધક્કો મારી દીધો। ત્યાં થોડી જ વારમાં પ્રેમિકાનું મોત થતા પ્રેમી ભાગી ગયો। પોલીસે અત્યારે પ્રેમીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। સુરત જિલ્લાના કામરેજ ગામે શ્યામસુંદર એપાર્ટમેન્ટની પાસે ખુલ્લા ખેતરમાંથી એક બિનવારસી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મહિલાના મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા મૃતકની ઓળખ રસીલાબેન પ્રવીણભાઈ ચુડાસમા તરીકે થઈ હતી। પોલીસે તુરંત મૃતક મહિલાના પરિવાર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી। મૃતક મહિલાની દીકરીએ પોલીસને આપેલી વિગતો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી। આ હત્યા બીજા કોઈએ નહીં પણ અવારનવાર ઘરે આવતા ધીરુ લક્ષ્મણ ચુડાસમાએ કરી હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસ ધીરુને ઝડપવા માટે દોડતી થઈ ગઈ હતી। ગણતરીના કલાકોમાં જ ધીરુ લક્ષ્મણ ચુડાસમાને ઝડપી પાડ્યો હતો અને પોલીસની કડક પૂછતાછમાં મકાઈના દાણા ફૂટે એમ ધીરુ લક્ષ્મણ ચુડાસમાના મોઢામાંથી શબ્દો ફૂટવા લાગ્યા હતા। ધીરુ લક્ષ્મણે જણાવ્યું હતું કે અમે બંને લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા, જે જાણ રસીલાના પતિને થતાં તે છોડીને ચાલ્યો ગયો હતો। બાદમાં અવારનવાર મળવાનું થતું હતું। 20/6/2025ની રાત્રે બોલાચાલી થતાં કામરેજ ગામના શ્યામસુંદર એપાર્ટમેન્ટના 5મા માળેથી ધક્કો મારી દીધો અને બાદમાં લોહી લુહાણ હાલતમાં રહેલ રસીલાને ઉચકી 50 મીટર દૂર નજીકના ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં થોડીક જ વારમાં ભાભી રસીલાનું મોત થયું હતું, જેથી ગભરાઈને ભાગી ગયો હતો। હાલ કામરેજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી સાહેબ, કંઈક હત્યાની ઘટના છે, શું વિગતો? ગત તારીખ 20/6/2025ના રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળે કે કામરેજ ગામમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે। જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત રેન્જના રેન્જ આઈસી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધેલ તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ જનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવેલ। જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી 5 વર્ષ પહેલાં લીંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા, એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લીંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો જ હતો। ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત કરતો। જે બાબતે સદર મરણ જનારના પતિને જાણ થતાં તેઓ વચ્ચે તકરાર થતાં સદર મરણ જનારના પતિ છેલ્લા 1.5 વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાવરકુંડલા ખાતે ચાલી ગયેલ। ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા 1.5 વર્ષથી રહેતો આવેલ છે। ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ઘરે મળવા આવતા તથા અમુક અંતરે તેઓનો ઝઘડો થતાં સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ। જે બાબતે સદર મરણ જનારની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓની મર્ડરની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં શકમંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ કબૂલાત કરેલ કે ગત તારીખ 20/6/2025ના સાંજના 8:30 થી 9 વાગ્યાના આશરામાં સદર મરણ જનાર મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ। જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતાં બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓએ મરણ જનાર મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધાબા પરથી નીચે પડી ગયેલ। તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ। જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે।